ગુજરાતની મહિલાઓને આર્થિક પંખો આપતી મંગલમ કેન્ટીન યોજના આજે આત્મનિર્ભરતાનું નવું સરનામું બની છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો આ મુદ્દે વિગતવાર ચર્ચા કરીએ। ગુજરાતની નારીઓને આર્થિક પંખો આપતી મંગલમ કેન્ટીન યોજના આજે આત્મનિર્ભરતાનું નવું સરનામું બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ પહેલ દ્વારા રાજ્યની 1700થી વધુ બહેનો દર મહિને 10,000થી 50,000 સુધીની કમાણી કરી રહી છે। હર ઘર સ્વદેશીના મંત્રને સાર્થક કરતી આ યોજના અંતર્ગત 200થી વધુ કેન્ટીનોમાં ગ્રામીણ મહિલાઓ વ્યવસાયિક તાલીમ મેળવી ગૌરવભેર રોજગારી મેળવી રહી છે। અમે વધારે ભણેલા નથી એટલે અમે રસોઈ કરવા આવીએ છીએ અને અમે રોજગાર કરી અમારો પરિવાર ચલાવીએ છીએ। ગુજરાત સરકાર તરફથી અમને સારું કામ મળી છે બહેનો માટે, બીજું તો અમને કંઈ આવડી શકે નહીં, એટલે અમે ગામડાની બહેનો રસોઈ કરી શકીએ અને અમારો પરિવાર ચલાવી શકીએ। રાજ્યભરમાં કાર્યરત 200થી વધુ મંગલમ કેન્ટીન આજે સખી મંડળો માટે પ્રગતિનું દ્વાર બની છે। ઉચ્ચ શિક્ષણ ધરાવતી ગ્રામીણ મહિલાઓ પણ પોતાની રસોઈ કળાના જોરે પરિવારનો મજબૂતથી આર્થિક આધાર બની છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સંચાલિત આ યોજનાથી ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓની બહેનોના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે। એલપીસી દ્વારા ગુજરાત રાજ્યમાં ઘણી એવી બધી બહેનોને આજીવિકા મળી છે। જીએલપીસી દ્વારા અમને બધી બહેનોને હોટેલ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ ટ્રેનિંગ દ્વારા અમને કેન્ટીનમાં સારી એવી મદદ મળી રહી છે। આજે હું સારું એવું મેનેજમેન્ટ કરી શકું છું। મારી ત્યાં જે બહેનો હોય એમને સારું એવું હું પ્રોત્સાહન આપી શકું છું। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે બસ આટલું જ। ધન્યવાદ।